વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ એટલે 8મી જૂન 2024 અને શનિવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજનું જે વચન છે ગીતશાસ્ત્ર તેનો 50મો અધ્યાય અને 7મી કલમ 50 અને 7. હે મારા લોકો સાંભળો, હું બોલીશ, હું ઇસ્રાએલ, હે ઇસ્રાએલ સાંભળ, હું તારી વિરુદ્ધ સાક્ષી પૂરીશ. યહોવાએ આપેલું આ વચન ઇસ્રાયેલી પ્રજાની વિરુદ્ધ સાક્ષી પૂરવાની બાબત કહી છે. અહીંયા જો આ ગીત આપણે 50મું ગીત આપણે જોઈએ છીએ, વાંચીએ છીએ, તો એનું ટાઇટલ આવું આપી શકાય કે ઈશ્વરનો અવિરત ઇન્સાફ, ઈશ્વરનો અદલ ઇન્સાફ એમ કહી શકાય. અને ઈશ્વર ન્યાયાધીશ તરીકે ન્યાય કરે છે. અને જો આખું ગીત તમે એકસાથે વાંચશો તો કોર્ટનું દૃશ્ય હોય એવું આપણને દેખાશે. કોઈ દલીલ કરતું હોય, કોઈ ન્યાયાધીશ ન્યાય કરતા હોય, કઠેરામાં ઊભેલો આરોપી હોય, એવું સીન જાણે કે આપણને દેખાતું હોય. અને ઇસ્રાયેલી પ્રજાને માટે આ લખવામાં આવ્યું છે. ઇસ્રાયેલી પ્રજા, તારા માટે હું તારી વિરુદ્ધ સાક્ષી પૂરીશ. એટલે આ કલમમાં ઈશ્વર જાણે કે વકીલનું પણ સ્થાન ધરાવે છે. વકીલનું સ્થાન ધરાવે છે. ઇસ્રાયેલી પ્રજાની વિરુદ્ધ સાક્ષી પૂરવાની બાબત એટલે નકારાત્મક બાબત. નકારાત્મક બાબત. ઇસ્રાયેલી પ્રજા બલિદાન આપવાની બાબતમાં બેદરકાર હતું. બીજા અર્થમાં હૃદયના સંબંધથી તેઓ બલિદાન આપતા નહોતા. હોઠોથી માન આપતા હતા, હોઠોના શબ્દો દ્વારા, પણ હૃદય તો એમનું વેગળું હતું. વિધિઓ પ્રમાણે પૂરી કરવા માટે વિધિઓ કરતા હતા. એફ.બી. મેયર સાહેબ કહે છે કે જેઓ બાહ્ય આડંબરથી યહોવાને ખુશ કરવા માગે છે એવા લોકો તે હતા. બાહ્ય આડંબરથી ખુશ કરવાની બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ શિક્ષણમાં ફરોશીઓને માટે કહ્યું હતું કે તમે બહારથી બધા સાફ દેખાવ છો, દોડેલી કબર જેવા છો. કબરને દોડીને સ્વચ્છ કરવામાં આવી, પણ અંદર તો હાડકાં જ છે. એટલે એ પણ ઉપમા આપવામાં આવેલી. અને અહીંયા આગળ કહે છે કે બાહ્ય આડંબરથી, બાહ્ય ઢોંગથી યહોવાને ખુશ કરવા માગે છે, ત્યારે યહોવા ઈશ્વર અદલ ઇન્સાફ કરનાર છે. જો આપણે નવા કરાર તરફ જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા, જેને આપણે નાતાલ તરીકે ઉજવીએ છીએ. નમ્ર ગભાણમાં જન્મ લીધો. સારી જગ્યા પણ નહોતી, નમ્ર બનીને આવ્યા અને પૃથ્વી પરના લોકોને માટે, એમના ઉદ્ધારને માટે બલિદાન આપ્યું. ઈશ્વરની આગળ આપણો કેસ લડ્યા એમ કહેવાય કોર્ટની ભાષામાં. ઈશ્વરની આગળ આપણા વતી કેસ લડ્યા પ્રભુ ઈસુ ખ્રિસ્ત. બાપ, તું આ લોકોને નિર્દોષ જાહેર કર, કારણ કે પાપની શિક્ષા હું ભોગવી લઉં છું. એમણે જે પાપ કર્યું છે, દેવથી દૂર થયા છે, દેવની આજ્ઞા તોડી છે, તો હવે હું એમના માટે વધસ્તંભે જડાઈને મારું રક્ત વહેવડાવીને દંડ આજ્ઞા છે દૂર કરું છું.
તું એમને માફ કર, એમને નિર્દોષ જાહેર કર. અને પાઉલ પ્રેરિત રોમનનો પત્ર તેનો 6 અધ્યાયમાં કહે છે ને, જેઓ ખ્રિસ્તમાં છે તેઓને હવે દંડ આજ્ઞા નથી. બીજા અર્થમાં, જેઓ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે એવા લોકોને કોઈ શિક્ષા નથી, કારણ કે આપણી શિક્ષા એમણે ભોગવી લીધી પ્રભુ ઈસુ ખ્રિસ્તે. એટલે વકીલ તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા, તમારા અને મારા માટે કેસ લડ્યા, એમ કહેવાય, વધસ્તંભ પર મરણ પામ્યા, સજીવન થયા, સ્વર્ગમાં ચડી ગયા, અને હવે પાછા આવવાના છે ને ત્યારે વકીલ તરીકે નહીં આવે, ત્યારે ન્યાયાધીશ તરીકે આવશે. બીમા અને ક્રીમા, બીમા અને ક્રીમા, જેઓને શિક્ષા જાહેર કરવામાં આવશે એ સીટ પર બેસશે, એ ન્યાયાસન પર બેસશે. અને જેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યા નથી તેઓના માટે કહેશે કે હું તમને ઓળખતો નથી, તમારી વિરુદ્ધ સાક્ષી પૂરીશ. અને એ જ બાબત અહીં આગળ આ ગીતમાં આપણને જોવા મળે છે. ત્યારે પ્રભુનું વચન આપણા બધાના માટે પ્રભુ આશીર્વાદિત કરે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે, નવા વચનને, પ્રોમિસને માટે. નકારાત્મક બાબત છે, પણ પ્રભુ અમારા જીવનને માટે હકારાત્મક બને અને અમે પ્રભુ તમને ઓળખીને તમારા માર્ગમાં ચાલનારા બનીએ, કે જેથી અમારી વિરુદ્ધ સાક્ષી ન પૂરો પણ અમારો બચાવ થાય. ઈસુ પ્રભુના નામે સાંભળો, માન્ય કરો. આમીન.